ગામના બહિયલમાં બવાલ મામલે તપાસ રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે। 2 ફરિયાદ દાખલ કરાઈ છે। રેન્જ આઈજીએ કહ્યું કે ઉશ્કેરણી કરીને હિંસા કરાઈ હોવાનો ખુલાસો, હિંસા કરાવનારાઓને ભણાવાશે પાઠ। રેન્જ આઈજીએ કહ્યું કે 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અથડામણના પ્રત્યક્ષદર્શીનું પણ નિવેદન આવ્યું છે। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જોઈએ એ બાજુ પથ્થરો આવતા હતા। પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા। ઘરમાંથી ત્રીજા માળેથી પથ્થરો મારતા હતા। આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું। પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો। એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। દે ગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે। તેમની સાથે આપણે વાત કરીશું। સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો। એ પછી એ લગભગ 1500 થી 2000 માણસનું ટોળું હતું ફરતે ચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય, અને અમે ઓછા માણસ હતા। પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તોડી નાખ્યા એ લોકોએ। ફરી પોલીસ આવી ત્યાં ધીરે ધીરે શાંત પડ્યું, પછી ટીયર ગેસ છોડ્યા પછી શાંત પડ્યું। કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી ત્રીજા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો। જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ। અને મહત્વના સમાચાર ગાંધીનગરથી। અંબાપુરમાં સાયકો કિલરના મોત મામલે તેની સાવકી માતાએ પ્રતિક્રિયા આપી। તેની માતાનું કહેવું છે કે એના કર્મમાં આવું લખ્યું હશે એટલે આવું થયું। તે ઘરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સ્વભાવનો થઈને રહેતો હતો અને ઘર બહાર કેવો રહેતો હતો એ અમને ખબર નથી, એવું પણ તેમની માતાએ કહ્યું છે। અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું અથડામણમાં મોત થયું। યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયરિંગમાં તેનું મોત થયું। આ કાર્યવાહીમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે। કશું યાદમાં આપતું નથી। અત્યારે જ આવો બનાવ બન્યો હશે અને એના કર્મમાં આવું જ લખ્યું છે, બીજું કંઈ વધારે બોલવા માગતું નથી। સારો થોડો રહેતો પણ થોડો ખરાબ રહેતો, ઘરમાં તો સારી રીતે રહેતો હતો, ભાઈ બહાર શું કરે મેડમ અમને ખબર ના પડે, કશું જ કહેવાની માગતું, બસ એટલું જ કહેવા માગું છું, એના કર્મમાં આવું જ લખ્યું છે। તાપીથી સમાચાર। એલ્યુમિનિયમ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। પ્રચંડ બ્લાસ્ટ થતા શેડના પતરા હવામાં ઉછળ્યા છે। ટેન્કરમાં આગ લાગતા બની છે ઘટના। ફર્નેશ ઓઇલ ખાલી કરવા આવેલા ટેન્કરમાં આગ લાગી હતી। ટેન્કર ધડાકાભેર ફાટતા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી। દાહોદથી સમાચાર। એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી। મોઢવ ગામે લઈને જવાતો હતો વિદેશી દારૂ। મોઢવા ગામે વિદેશી દારૂ લઈને જવામાં આવતો હતો। એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો હતો દારૂ। દાહોદ એલસીબી દ્વારા ઝડપી પડાયો છે। હેરાફેરીમાં ઉપયોગ થયેલ એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો છે। सांसद मनसुख वसावा फरी आप धारासभ्य चेतर वसावा पर वरस्या है। सांसदे कह્યું કે જો બનાવ સમયે સીસીટીવી કેમેરા હોત તો ચેતર વસાવા આજ જેલમાં હોત। હું પણ આક્ષેપ કરી શકું છું કે ચેતરને બચાવવા માટે એક માનીતા અધિકારીએ સીસીટીવી કેમેરા ડેમેજ કરી દીધા। લાફાકાંડમાં જામીન મળતા ચેતર વસાવા જેલ મુક્ત થયા। 80 દિવસના જેલવાસ બાદ ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે। સીસીટીવી માટે હું પોતે કહું
કે સીસીટીવી કેમેરા હોવા જોઈએ, પણ હું પણ આક્ષેપ કરી શકું છું સીસીટીવી કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે સીસી કેમેરા ને હટાવી દીધા છે, ડેમેજ કરી દીધા છે. હું આક્ષેપ કરી શકું છું, પણ મારો ખોટો આક્ષેપ નથી. એ જે રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં તો હું પણ કહી શકું છું ને. મને શંકા છે પ્રાંતની કચેરીમાં સીસીટીવી કેમેરા કેમ ના હોય? એ હતા ને એ સીસીટીવી એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે હજુ જેલમાં હોત. પોરબંદર મહાનગર